ભારતની સૌથી જૂની પર્વતમાળાઓમાંની એક અરવલ્લી પર્વતમાળા બની ચર્ચાનું કેન્દ્ર 100 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતી ટેકરીઓ અરવલ્લી શ્રેણીમાં ગણાશેનો વિવાદ 100 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતી ટેકરીઓને જંગલ કે અરવલ્લી તરીકે વર્ગીકૃત કરવામાં નહીં આવેની વહેતી થયેલ વાતથી પર્યાવરણ પ્રેમીઓનો વિરોધ કેન્દ્રની સમિતિઓની ભલામણોને સુપ્રીમ કોર્ટે મંજૂરી આપ્યા બાદ અરવલ્લીના રક્ષણ માટે દેશભરમાં થયા વિરોધ પ્રદર્શન ખાણકામને મંજૂરી આપવા વ્યાખ્યા બદલ્યાના અહેવાલોને કેન્દ્ર સરકારે નકાર્યા કેન્દ્રીય પર્યાવરણ મંત્રીએ કહ્યું કે અરવલ્લી પ્રદેશના 90% કરતાં વધુ વિસ્તારને સંરક્ષિત કરાશે 100 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતા તમામ વિસ્તારો ખાણકામ માટે ખુલ્લા હોવાની વાત ખોટી અરવલ્લી દિલ્હી એનસીઆર માટે ગ્રીન વોલ છે તો થારના રણને પૂર્વ તરફ વધતા અટકાવે છે ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી સુધી ફેલાયેલી છે અરવલ્લી પર્વતમાળા. અરવલ્લીનો સૌથી મોટો ભાગ રાજસ્થાનમાં, તેનું 1722 મીટર સૌથી ઊંચું ગુરુ શિખર. પર્યાવરણ નિષ્ણાંતોની ચેતવણી છે કે અરવલ્લીને નુકસાન થશે તો દિલ્હી એનસીઆરમાં પ્રદૂષણ બનશે વધુ ગંભીર, પાણીની કટોકટી વિકટ બનશે. અરવલ્લી ઉત્તર ભારતની જીવન લાઇન હોવા સાથે તેની સુરક્ષા અને વિકાસ વચ્ચે યોગ્ય સંતુલન આજની સૌથી પહેલી જરૂરિયાત.